મૃત્યુ જોશીનો પ્રશ્ન છે કે મૃત્યુ પછી આપનું અસ્તિત્વ હોય છે? આપણે તો અમર જ છીએ. એટલે મૃત્યુ પહેલા આ જન્મ્યા પહેલા હતા અને જન્મ્યા પછી મરી ગયા પછી આવીશું. તે અમર પદ્ધતિ જાણ્યું નથી ત્યાં સુધી આ સંસારની ઉપાધિ છે. પછી તમે શું કહેવા માંગો છો? વિજ્ઞાન હજુ તે કેમ બતાવી શકતું નથી? વિજ્ઞાન તો સમજતું જ નથી આ લાઈનમાં, અધ્યાત્મ લાઈન. આપણા વિજ્ઞાને બધું બતાવેલું છે. આપણા વિજ્ઞાને બધું બતાવેલું છે કે મૃત્યુ જન્મ્યા પહેલા પણ પોતે હતા અને મૃત્યુ પછી પણ પોતે છે. એ આપણા વિજ્ઞાને બધું બતાવેલું છે. મરેલ જીવાત્મા કદી પાછા પોતાના માણસને કેમ નથી મળતા? કારણ કે મરેલ જીવાત્માને આ કર્મના હિસાબે બધા ભેગા થયેલા છે. આપણે ખરેખર સાચી છે ગઈ નથી. એટલે કર્મ પૂરા થયા કે બાપે કોણ ને છોકરો કોણ ભેગું થાય? પછી હિસાબ જ ચૂકતો થઈ ગયા પછી જરાકે ભેગો ના થાય, વેપારી ભેગો ના થાય. હિસાબ ચૂકતો થઈ ગયો ફરી ભેગો ના થાય. કરી ખબર પડે ને? ફરી હિસાબ બંધેલો હોય પાછો ફરી પાછા ભેગા થાય ખરા, પણ બીજા અવતારમાં તે ઓળખ ના પડે. દાદા, આ હિસાબ બધો કોણ રાખતો હશે? હિસાબ કોઈ રાખવું નહીં પડતું. એમને the world is the puzzle itself. The world is the puzzle itself. God has not puzzled this world at all. Only scientific circumstantial evidence there. And God is in every creature, whether visible or invisible, not in creation. એટલે હિસાબ રાખવાની કઈ જરૂર નહીં પડે. એટલું બધું આ તત્વ એવા તત્વ કામ કરી રહ્યા છે કે ભગવાન અને તત્વ એવા કામ કરી રહ્યા છે કે હિસાબ રાખવાની જરૂર ના પડે. અને મેં ઓટોમેટિકલી થયા જ કરે છે. આત્માના અમરત્વની પ્રૂફ શું છે? આત્મા અમર છે એ પ્રૂફ કેવી રીતે કહી શકાય? એને પ્રૂફ કેવી રીતે કરી શકાય? આત્મા અમર છે તે આ બધી તકલાદી વસ્તુઓને તકલાદી જે કે છે એ પરમાનન્ટ વસ્તુઓ હોય, પોતે પરમાનન્ટ હોય તો બીજી વસ્તુને તકલાદી કે શું કે? પોતે પરમાનન્ટ હોય તો બીજી વસ્તુનું નામ તકલાદી પડે. નહીં તો પોતે જ પરમાનન્ટ ના હોય, પોતે તકલાદી હોય, તકલાદી નામ નહીં, એક જ વસ્તુ હોય પછી એટલે પોતે પરમાનન્ટ છે એની ખાતરી છે. પોતે પરમાનન્ટ માટે એમ કે છે કે ભાઈ આ સુધી જશે, આ ઘર આમ સુધી જશે, બધું નાશવંત છે, વિનાશી છે. આ બધી અવસ્થાઓ વિનાશી છે અને તત્વ સ્વરૂપે અવિનાશી છે. તત્વ સ્વરૂપે તમે આત્મા છો, તે અવિનાશી છો. અને આ શું નામ છે આપનું? આરા જોશી તરીકે એ નામરૂપ છે, એ વિનાશી છે. સંસાર વિનાશી છે. એમ કે છે કે ડાક્ટરો આખું શરીર જોઈ નાખે છે, જોવે છે આખું શરીર, પણ ક્યાંય આત્મા મળતો નથી ડાક્ટરો. એ આત્મા આ ડાક્ટરો ફક્ત ફિઝિકલ વસ્તુને જ જોઈ શકે છે અને એની આગળની વસ્તુ મન પણ ફિઝિકલ છે. માઇન્ડ ઇઝ કમ્પ્લીટ ફિઝિકલ. એને આ ડાક્ટરો જોઈ શકતા નથી. આ અમુક જ ફિઝિકલ જોઈ શકે છે, માઇન્ડ પણ ફિઝિકલ છે તેને પણ જોઈ શકતા નથી. એથી સૂક્ષ્મ આત્મા છે, કેમ કરીને જોઈ શકે? આટલું બધું એડવાન્સ સાયન્સ થયું છે તો પછી એ કેમ હશે જોઈ શકતા? કોણ જોઈ શકે? સાયન્સ આટલું એડવાન્સ થયું છે. આ સાયન્સ તો અધ્યાત્મ જાણતું જ નથી વિચારું. આ સાયન્સ તો બધું પોપ મુકાવનારું છે. એટમ બોમ્બ ની બીકના મારા બધા લોકો બીકના મારા જ બફાઈ ભરશે. બોમ્બ પડતા પડશે પણ બીકના મારા જ બફાઈ ભરશે. કઈ ખુલાસો ના થયો કેમ ઉઠી ગયા? અસંતોષ નથી થયો ને? અસંતોષ નથી થયો ને? જય જય જય. અર્જુન દાદા પૂછે છે કે જય ગુરુ મહારાજ, નિર્ગુણ, નિર્વિકાર, નિર્ભય, નિર્લેપ, અખંડ, અભય, અરૂપી, સચિત આનંદ, ઘનશ્યામ, સર્વમાં વ્યાપક,
એવા કરુણાના ભગવાન સાગર ભગવાન દાદા માટે હે પ્રભુ તમારી પાસે તમામ પ્રશ્નોનું સમાધાન તો છે, તો અમારો પ્રેમથી એક પ્રશ્નમાં ખૂબ ધ્યાન આપી તેનું સમાધાન કરશો. તે પ્રશ્ન શબ્દનું સ્થાન તે ક્યાં અને તે શબ્દનું કેવું સ્વરૂપ, શબ્દ એવું નામ કે કેને આપવું અને શબ્દ ગુણ એ નામ કેનું છે, ગુણ એ નામ કેનું છે. શબ્દ એ જળનો ગુણ છે, એ આત્માનો ગુણ નથી. જેમ મટરનું હોર્ન હોય, હોર્નને આમ આપણે આમ દબાવીએ તો શું થાય છે? અવાજ આવે છે, અવાજ આવે છે. એનું શું કારણ કે જે પેલા ગોળામાં જે પરમાણુ ભરાઈ રહ્યા હતા, પરમાણુ સૂક્ષ્મ પરમાણુ આંખે ન દેખાય એવા જળના પરમાણુ છે, આમ દબાવવાથી એકદમ બહાર નીકળ્યા, તે ઘસાયા કે અવાજ થયો. આ વાદળા ઘસાય છે, અવાજ થાય છે. એ અવાજ બધું આ મહેંદી જે શબ્દો નીકળે છે એ ઘસાતું 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 રૂપે આ બધા શબ્દો નીકળે છે. એ બધા પૂતગલના ગુણ છે, એ જળનો ગુણ છે. આત્મામાં બોલવાનો ગુણ નથી, આત્માનો અવાજ નથી. આત્મા પરમાનંદ સ્વરૂપી છે, અનંત શક્તિનું ધામ છે, અનંત જ્ઞાન વાળો છે, અનંત દર્શન વાળો છે, અનંત શક્તિ વાળો છે, અનંત સુખનું ધામ છે, અવ્યાભાવ સ્વરૂપ છે, અવિનાશી છે, એવા અનંત ગુણનું ધામ છે આત્મા. તો શબ્દ એ છે તે જળનો ગુણ છે. શબ્દ એ જો જડ હોય તો આ બધી વસ્તુ જડ છે એ બોલવી જોઈએ ને એની મેળે. હા, એ પણ આમ એક વાસણ ને બીજા વાસણ પર નાખીએ ને તેમ અથડાય એટલે શબ્દ અવાજ થાય. અવાજ એ ગુણ નથી પણ પર્યાય છે, અવસ્થા છે. એક વસ્તુ બીજી વસ્તુને ઘસાય કે તે ઉત્પન્ન થાય. તો આપ સમજાવો. જો તમને ખુલાસો ના થતો હોય તો તમે અમને સમજાવો કઈક, તો અમે સમજવા તૈયાર છીએ. આપનું શું કેવું છે એ બાબતમાં કહો. કોઈ પણ વસ્તુ ચેતન વિના બનતી નથી. જો ચેતનનો સહારો હોય તો જ શબ્દ ઉઠે છે. હા, શબ્દ ઉઠે છે શૂન્યમાંથી. બરાબર. શબ્દ ક્યાંથી ઉઠે છે? કોઈ પણ વસ્તુ ચેતનના સહારા વગર બનતી નથી, ચેતનની હાજરી વગર બનતી નથી. ના, પણ ચેતનની હાજરી વગર બનતી નથી એનો અર્થ એવું નથી. અવાજ ચેતનની હાજરી વગર બની શકે છે. અવાજ તો વાસણો છે તે કશું હવા આવી, પવન આવ્યો એક વાસણ બીજા વાસણ પર પડે એટલે અવાજ બધો થયા કરે. થાય કે ના થાય ભાઈ? હા, આપને જે કેવું હોય તે કહો, અમને સમજણ પાડશો તો અમે જાણવા તૈયાર છીએ. અમે જાણવા માટે આવ્યા છીએ અને જણાવવા માટે આવ્યા છીએ. અમને હા શું કે છે? શબ્દ છે એનું મૂળ સ્થાન શું છે એમ પૂછે છે. શબ્દ કોનું નામ છે? તે શબ્દ આ અવાજ થાય છે, જેને અવાજ કહેવામાં આવે છે. જે વાને કરીને સાંભળી શકાય છે, વાંકે સાંભળી શકાય નહીં, વાને કરીને સાંભળી શકાય એ શબ્દ છે. શબ્દ તો આપ હવે જો કહો તો લોકો અમે પણ સાંભળીએ, લોકો પણ સાંભળે. એમને આપો, એમને હાથમાં અર્જુન દાદાને આપો. ચાલો બોલો. ગગનભાઈ પૂછે છે કર્મ કેટલા પ્રકારના છે? આત્મા ને કર્મો સાથેનો સંબંધ અનાદિકાળથી છતાં આત્માનો વિજય શા માટે થતો નથી? આ પહેલો પ્રશ્ન છે. બીજા પ્રશ્નમાં સંસારમાં રહેવા છતાં આત્મલક્ષ્ય શું કરવું જોઈએ કે જે મોક્ષ પ્રાપ્તિ સુલભ થઈ શકે? બંને પ્રશ્નો બહુ સુંદર છે. વાત કર્મ તો 8 પ્રકારના કર્મો છે. આ અનંત પ્રકારનો કર્મો છે. તેમાંથી મોટા મોટા એને જથ્થાબંધ કરીએ તો 8 પ્રકારનો. તેમાં આ મોહ કર્મ બહુ નડે છે. મોહ કર્મ અનાદિકાળથી આ મોહનીય કર્મનો એ છે. રમેશ, આપ કોણ છો? રમેશભાઈ છો?
ખરેખર રમેશભાઈ છો? ખરેખર શું છો? ખરેખર આત્મા છું. તો ખરેખર જો તમે આત્મા હો તો રમેશભાઈ ને ગાળ પડે તમે સ્વીકારી ના લો. ન સ્વીકારી જોઈએ. હે નહીં સ્વીકારી જોઈએ. હજુ સ્વીકારી લેવાય છે ને. માટે જો આત્મા થયા નથી, આત્મા થવાની જરૂર છે. તો આત્મા જ. આ રમેશભાઈ લોકોએ તમને કહ્યું રમેશભાઈ તમે માની લીધું એટલે રોંગ બિલીફ બેઠી. શું બેઠું? તમે પોતે નથી પાડ્યું, લોકોએ પાડ્યું અને તમે માની લીધું. આ વ્યવહારમાં ઓળખવા માટેનું રમેશભાઈ છે. તમે તો પાછી બિલીફ બહુ બેહારી જોડે. વ્યવહારમાં કેવાય હું રમેશભાઈ છું પણ બિલીફ નહીં રાખવાની. પછી જોડે જોડે પછી શાદી કરી તો આ બાઈનો હું ધણી થયું, પાછા ધણી થઈ બેઠા, પાછા છોકરાનો ફાધર થયું, જો બાપા થયા. આવી રોંગ બિલીફો બેઠી. આનો માથો થયું, આનો કાકો થયો, આનો ભૂવો થયું, હું કોન્ટ્રાક્ટર છું, હું કલેક્ટર છું, હું આમ છું, હું જાડો છું, પાત્રો છું, ગોળો છું, હું વાણિયો છું, સાહેબ છું. આ બધી રોંગ બિલીફો બેઠી છે. કેટલી બધી રોંગ બિલીફો બેઠી છે. આ મોહનીય કર્મને લઈને છે. શું છે? આ રોંગ બિલીફો એનું નામ મિથ્યાત્વ. આ જો મિથ્યાત્વ ફ્રેક્ચર થાય, આ મિથ્યાત્વ ફ્રેક્ચર થાય તો સમ્યક્ત થાય, રાઈટ બિલીફ બેસે. રાઈટ બિલીફ એનું નામ સમ્યક દર્શન કહેવાય. આ રોંગ બિલીફો ઉઠી જાય તો રાઈટ બિલીફ બેસે, નહીં તો રોંગ બિલીફ ઉઠે નહીં ત્યાં સુધી રાઈટ બિલીફ કેમ કરીને બેસે? આમ વ્યવહારમાં બોલવા વાંધો નથી કે હું રમેશભાઈ છું, આ બાઈનો ધણી થયું છું એમ બોલવા વાંધો નહીં, પણ ડ્રામેટિક બોલવું જોઈએ. પણ તમે તો એક્ઝેક્ટ હું ધણી જ છું એનો કે છે. ધણી થઈને આવ્યા કાયમના ધણી ના હોય. આપડા કાયમના ધણી છીએ, ત્યાં કાયમના બાપા થઈ ગયા છે, ત્યાં મામા કાયમના થયા છે. all these relative are temporary adjustments. Only real is the permanent. All these relatives are temporary adjustments and real is the permanent. અને ગુજરાતીમાં સમજી પાડો. સંસારમાં રહેવા છતાં આત્મા પહેલા પ્રશ્નનું સમાધાન નથી થયું કે આ આત્મા કર્મનો વિજય કેમ નથી થતો? કર્મો ઉપર વિજય કેમ નથી થતો? અનાદિકાળથી છે. આત્મા અનંત શક્તિ વાળો હોવા છતાં કર્મો ઉપર એનો વિજય કેમ થતો નથી? એને પોતાના સ્વરૂપનું ભાન થાય તો કર્મ ઉપર વિજય થાય. સ્વરૂપ ભાન થાય પોતાનું. જેમ એક નગીનદાસ શેઠ હોય, નગીનદાસ શેઠ આખા ગામના સૌકાર હોય, સારામાં સારા માણસ હોય, પણ સાદે એક આટલી બાટલી પી ગયા પછી આપણે શેઠને કહે શેઠ તારે કે હું ઉત્સવ થશે સાહેબ ગાયકવાડ છે એવું બોલે. હા શેઠ તમે આ નગીનદાસ શેઠ શું બોલો છો? જાતે એવું બોલે છે. બાટલી પી ગયા એટલે એના એ છે બાટલી પીવાથી આટલી બધી અસર થઈ. બાટલીનો દારૂ તો બાટલીનો દારૂ તો 2 ડોલો પાણી રેડી દે ને એટલે ચેતના ઉતરી જાય, પણ આ મોહનો દારૂ તો ઉતરશે નહીં અનંતકાળ સુધી. આ મોહનો દારૂ તો ઉતરશે નહીં. જયારે જ્ઞાની પુરુષ મળશે, જયારે નિર્મોહી પુરુષ મળશે ત્યારે મોહનો દારૂ ઉતરશે, નહીં તો મોહનો દારૂ ઉતરે એવો નથી. ખબર પડે ને? મોહનો દારૂ ઉતારવા માટે શું કરવું? નિર્મોહી પુરુષ ને જ્ઞાની પુરુષ ને શરણે જવું. ત્યાગીઓને ત્યાગનો મોહ છે, ગ્રહસ્થીઓને ગ્રહણનો મોહ છે, બધે મોહ જ છે. મોહ નિર્મોહી થાય જેને આ સંસારમાં નિર્લેપ રહી શકે, જેને અનાસક્તિ હોય, જેને મૂર્છા ના હોય એને મોહ ના કહેવાય. કર્મ જળ છે અને આત્મા ચેતન છે. હા કર્મ જળ છે. અને છતાં જળ આત્મા ઉપર આટલો બધો પ્રભાવ કેમ કરે છે? પ્રભાવ કરે છે. કારણ છે કે નગીનદાસ શેઠે બાટલી જ પીધી છે, પાણી પીધું છે, પણ જો પ્રભાવ એની પર પડ્યો છે આકર વેકર થઈ જાય તો આ દારૂ તો બહુ ભારે છે.
આ દારૂ હજુ પીયા કરીએ છીએ, રોજ રોજ પીયા કરીએ, નવી રોજ પીયા જ કરીએ છીએ. તો એટલે આપણે ક્રોધ કરીએ તો એ ક્રોધનું જે કર્મ થયું એ કર્મનું આપણને પરિણામ અમુક રીતે થશે એ કેમ ખબર પડે? કેટલા પ્રમાણમાં અને કેવી રીતે ખબર પડે? એ જેટલા પ્રમાણમાં ક્રોધ કરતી વખતે મેં દુઃખ થાય એટલા પ્રમાણમાં ફળ મળશે. ક્રોધ કરતા પહેલું આપણને જ મહી સળગે. જયારે ક્રોધ કરીએ ને તો પહેલું ફળ તો આપણે જ ભોગવીએ, પછી બીજાને તો પછી ભલે ત્યારે ખરું. અને તમે ક્રોધ કરો મારી પર ક્રોધ કરો ના, પણ તમને ફળ મળશે, મને નહીં મળે. કારણ કે મને ક્રોધ અડતો નથી. તમારો ક્રોધ, તમે મને ઓળખતા નથી. તમે તો આ પટેલને ઓળખો છો, મને ઓળખતા નથી. મને શી રીતે અડશે? એની કે ડિગ્રી હોય ને એને કઈ એ કહે છે કે ક્રોધ કરીએ એના કર્મો બંધાય. અનંતા ભવના કર્મનો ક્ષય થાય કેવી રીતે? અનંતા ભવનો કર્મનો ક્ષય જ્ઞાની પુરુષ કહી શકે એ નિમિત્ત છે. જે પોતે છૂટા થયેલા હોય ને એ છોડાઈ આપે. જે પોતે છૂટા થયેલા હોય છોડાઈ આપે. બીજો કોઈ રસ્તો નથી. આ દુનિયામાં મુક્ત પુરુષ હોય તે મુક્તિ અપાવડાવે. બરોબર, પતી ગયું. બીજો પ્રશ્ન પછી તો જયારે તમારે મુક્ત થવાની ઈચ્છા થાય તો પત્ર લખજો. જયારે ઈચ્છા થાય ત્યારે હજુ કાળા છે, ઉતાવળ કરશો નહીં. તો ઠીક છે. દાદાએ કહ્યું ને કે તમારી ઈચ્છા હોય તો અમને કહેજો, કરી આપશું. એની ઈચ્છા કરવાનો પ્રયત્ન કરીશ. પ્રયત્ન કરવો નહીં. આ જેમ દાજેલો માણસ એને દાવત કરવા માટે પ્રયત્ન કરવો પડે કે એની મહેનત કરવો પડે? હજુ દાદા નથી પૂરા. જો પૂરા દાદા હોત ને તો તમે દવા કરતો જ ચોપડવા મળે. હજુ દાદા પૂરા નથી. દાજેલો માણસ હાલ લગાડે ખરો. આપણી બિલીફ છે, મૂકી છે. ભગવાન મહાવીર માન્યા છે આપણે એને. ખબર પડે ને? આત્મલક્ષી મંત્રો 3 બોલવા જોઈએ. 3 મંત્રો બોલવા જોઈએ. પછી ઈષ્ટદેવની, જો તમારા ઈષ્ટદેવ હોય તેની ભક્તિ કરવી જોઈએ. ઈષ્ટદેવ અમારા અરિહંત દેવ. અરિહંત દેવ એ ઈષ્ટદેવ છે. હા, તે એમની ભક્તિ કરવી જોઈએ. પછી ગુરુ મહારાજ છે કે નહીં, અહીંયા કોઈ બિરાજતા હોય એના દર્શન કરવા જઈએ છીએ. હા, પૂરા ભાવથી જ આવશો. પૂરા ભાવથી જ આવશો. શું માગો છો ગુરુ મહારાજ પાસે? કર્મથી છૂટા થવું છે એમ માગું છું. એમને પૂછ્યું તમે છૂટા થયા તો સાહેબ કે એમને પૂછ્યું છે? તમે ગુરુ મહારાજ ને પૂછ્યું છે કે કર્મથી છૂટા થયેલા છો? કર્મથી છૂટા થવાની વાત. એટલે કર્મથી છૂટા થયેલા હોય તો મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ હોય. અહીંયા હોય જ કેવી રીતે? થોડા ઘણા કઈ કર્મથી છૂટા થયા છો? કઈ રૌદ્રદાન આપેદાન ગયું છે તમારું? એ આપણે પૂછીએ તો કોઈ કહે નહીં આપણને સાચું. ના કહી દે, તરત જ કહી દે. દરેક મહારાજ કહી દે. મને મહારાજ બધા મળે છે. મહારાજ હું પૂછ્યું હતું કે મહારાજ રૌદ્રદાન આપેદાન ગયું છે કે ના નથી ગયું, સાહેબ નથી ગયું, સાહેબ નથી ગયું. તરત જ કહી દે છે. આ વિતરાગ ના ત્યાગીઓ છે. સાધુ થયા હોય તો પણ રૌદ્રદાન ને આપદાન ઘણી વખત હોય છે. તો પછી રૌદ્રદાન આપદાન થાય ત્યાં સુધી આપણે આવીએ જઈએ તો આપણે એમનો ફેરો નકામો જાય ને આપણો ફેરો નકામો જાય. રૌદ્રદાન આપદાન મુસલમાનોને થાય છે, અંગ્રેજોને થાય છે, તો બધા એમને થાય છે. જૈનમાં તો ભેદ શું રહ્યો? જૈન કેવો હોવો જોઈએ? જૈન 25 મિલના એરિયામાં સુગંધી ફેલાવી જોઈએ, એનું નામ જૈન કહેવાય. 25 માઇલ સુધી શેઠનું નામ ગવાતું હોય કે ફલાણા શેઠ, ફલાણા શેઠ, ફલાણા શેઠ. એ સુગંધી કેટલા શેઠની આવે છે? કેટલા શેઠિયાની અહીંયા આવે છે આ ગામમાં સુગંધી?
વિરાણી શેઠ છે એની સુગંધ સારી છે. વિરાણી શેઠ છે એની 25 ભાઈ સુધી આજુબાજુ પ્રખ્યાત છે. હા, તો એનું નામ શેઠ કહેવાય. તેને ભગવાને શ્રેષ્ઠી નામ પાડ્યું હતું. શ્રેષ્ઠી એ જૈન છે. તમે કહ્યું તે જૈન છે. બહુ સારું કહેવાય. તો જૈનો તો એવું હોવું જોઈએ કે સુગંધી આવે મનુષ્યની. ભગવાન મહાવીર ના શિષ્યો સુગંધી વાળા હોય, દુર્ગંધ ના હોય. પૂર્વ ભાવમાં કરેલું સંચિત કર્મો પુણ્ય કરેલું હોય તો આ ભાવ ઉદય આવ્યું છે એમને.